નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો ઓપીટી આઉટ, આ જે ઓપીટી આઉટ શબ્દ છે કે જે લોકો છે એલઆઈડી કોન્સ્ટેબલની અંદર જે હમણાં પાસ થયા છે તેમના માટે આ શબ્દ કાંઈ માયને નહીં રખતો હોય, પરંતુ જે ઉમેદવાર બોર્ડર ઉપર છે થોડાક જ માર્ક માટે જે આ મેરિટની અંદર રહી ગયો છે એમના માટે છે એ પોતાના જીવનની ચાવી છે. આ સંપૂર્ણ વાત કરું એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. કે એલઆરડી કોન્સ્ટેબલ જે હમણાં રિઝલ્ટ આવ્યું છે કે એની અંદર જે ઉમેદવાર થોડાક માર્ક માટે જ રહી ગયા છે તેમના માટે એક કહેવાય ને કે ઉમેદ હોય તો એ ઓપ્ટ આઉટ છે. હવે મધ્યમ વર્ગનો જે ઉમેદવાર એટલે કે મધ્યમ પરિસ્થિતિ હોય, ખરાબ પરિસ્થિતિ હોય, એ ઉમેદવાર જ છે એ પોલીસ કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરતો હોય છે. 90% મોસ્ટ ઓફલી ઉમેદવાર છે એ મધ્યમ પરિસ્થિતિમાંથી જ બિલોંગ કરતો હોય છે. હું પોતે પણ એક મધ્યમ પરિસ્થિતિમાંથી જ બિલોંગ કરું છું અને મેં પણ આ એલઆરડી કોન્સ્ટેબલની અંદર છે એ પરીક્ષા આપી હતી, મારું પણ આની અંદર નામ છે. પરંતુ જે ઉમેદવાર આશા રાખીને ઊભા છે કે ઓપ્ટ આઉટ એમના માટે એક જીવનની ચાવી છે કે જો ઓપ્ટ આઉટ થાય તો અમે છે અમારું નામ છે મેરિટની અંદર આવે અને અમે પાસ થઈ જઈએ. તો એમના માટે સંપૂર્ણ વાત કરવાની છે કે આ વિડીયોને છે એ વધુ ને વધુ શેર કરો, ખૂણે ખૂણે સુધી પહોંચાડો આ વિડીયોને, કે જે ઉમેદવાર બે પરીક્ષામાં એટલે કે આ એલઆરડી કોન્સ્ટેબલ અને બીજી કોઈ પણ પરીક્ષામાં જો કોમન એટલે કે પાસ થયેલા હોય, બીજી પરીક્ષાની અંદર પાસ થઈ ગયા, નોકરી કરતા હોય અને એમાં સેટ થઈ ગયા હોય તો તે ઉમેદવારને પણ આ વિડીયો પહોંચે અને પોતે ઓપ્ટ આઉટ કરે અને એક વ્યક્તિનું જે ભવિષ્ય ઉજ્જવળ થાય, તેનું જીવનની ચાવી બની જાય ઓપ્ટ આઉટ, એમના માટે આ વિડીયો બનાવો છો. જેટલો બને એટલો વિડીયોને શેર કરો. આ અમારી એક વિનંતી છે, કોઈને ફોર્સ કરવામાં આવતું નથી. આ એક નમ્ર વિનંતી કહેવાય છે, કોઈને ફોર્સથી નથી કહેવામાં આવતું કે ભાઈ તું આમાંથી ઓપ્ટ આઉટ કરી લે કે ભાઈ તમે આમાંથી ઓપ્ટ આઉટ કરી જ લો. આ એક વિનંતી છે. સાસો માણસ હોય એ વિનંતીથી પણ સમજી શકે છે. સંપૂર્ણ વાત કરું કે ઓપીટી આઉટ અમારી વિનંતી છે દરેક કોમન ઉમેદવારને. કોમન ઉમેદવાર એટલે કે જે કોઈ પણ બીજી પરીક્ષામાં, કોઈ પણ બીજી એક્ઝામમાં અથવા તો કોઈ પણ જગ્યાએ નોકરી કરી રહ્યા છે અને એલઆરડી કોન્સ્ટેબલની અંદર પોતાનું નામ આવ્યું છે, એવા કોમન ઉમેદવારને અમારી નમ્ર વિનંતી છે, જો તમે પહેલાથી જ કોઈ સરકારી નોકરીમાં છો, સાંભળજો, જો તમે પહેલાથી જ કોઈ સરકારી નોકરીમાં છો, તમે સેટ થઈ ગયા છો, તમને એ નોકરી ગમે છે, તમને એવું છે કે આ નહીં આ નોકરીમાં મને ફાવશે, તો તેમના માટે ખાસ કે તમે જો આ એલઆરડી કોન્સ્ટેબલની અંદર તમારું નામ આવેલું હોય તો તમે ઓપ્ટ આઉટ જરૂરથી કરો. જેવી કે તમે સીસીઈ ગ્રુપ એબી હમણાં જે એના નિમણૂક પત્ર અપાયા 22 નવેમ્બરના રોજ, તો તેની અંદર તમે જો પાસ થયા છો અને એલઆરડી કોન્સ્ટેબલની અંદર પણ તમારું નામ છે તો એમના માટે ખાસ તમને એમ હોય કે નહીં અમને આ સીસી ગ્રુપ એ અને બી ની છે એ નોકરી ફાવી ગઈ છે, અમને આમાં જ અમારું ભવિષ્ય છે આગળ વધારવું છે, તો એમના માટે પણ ખાસ કે તમે ઓપીટી આઉટ કરો એવી વિનંતી. એએમસી ની અંદર છે, હાઈકોર્ટ, જીપીએસસી જેવી મોટી પરીક્ષા તેની અંદર તમારું નામ આવે એમ હોય, તમારો ગોલ હોય, શિક્ષક જેવી ઉચ્ચ પદની નોકરી કરો છો, જો આ બધા પદ છે તે ઉચ્ચ પ્રકારની નોકરી, ઉચ્ચ પદની નોકરી જો તમે કરો છો તો તેમના માટે પણ ખાસ નમ્ર વિનંતી છે, જો આની અંદર તમારું નામ હોય તો ઓપીટી આઉટ કરજો. એલઆરડી ભરતીમાં વેઇટિંગ લિસ્ટ નથી, સાંભળજો, એલઆરડી ની જે આ ભરતી છે તેની અંદર છે એ વેઇટિંગ લિસ્ટ નથી. એટલે કે આમ તમે ઓપીટી આઉટ ન કરો અને જે જગ્યા ખાલી પડી રહે અને એની અંદર વેઇટિંગ લિસ્ટ ખુલે અને જેનો વારો આવે, એ વસ્તુ આમાં બનશે નહીં, કારણ કે આની અંદર છે વેઇટિંગ લિસ્ટ નથી. જો તમે ઓપીટી આઉટ નહીં કરો તો એ જગ્યા છે એ ખાલી પડી રહેશે, એની અંદર કોઈ છે ઉમેદવાર છે પોતાની જગ્યા મેળવી શકશે નહીં. જો કોમન ઉમેદવાર પોતાની જગ્યા છોડે નહીં, જો કોમન ઉમેદવાર પોતાની જગ્યા છોડે નહીં તો એ સીધો બીજા ઉમેદવારનો હક છીનવી લે છે. જો તમે કોઈ પણ બીજી નોકરીમાં લાગી ગયા છો અને જો તમે આની અંદર ઓપીટી આઉટ નહીં કરો તો જે છે એ તમે એક ઉમેદવારનો છે તમે પોતે હક છે એ છીનવી લ્યો છો, બરોબર. તો તમને નમ્ર વિનંતી છે કે ઓપીટી આઉટ કરી દો.
જે લોકો બે નોકરી મતલબમાં બીજી નોકરીમાં તમે હાલમાં છો, તમને ફાવી ગઈ છે એ નોકરી, તમે સેટ છો, તમારી લાઈફ સેટ છે, તેમના માટે ખાસ. કારણ કે જો તમે તમે ઓપીટી આઉટ કરો એટલે કે એક વ્યક્તિ છે એનું આખું ભવિષ્ય ઉજ્જવળ થતું હોય છે. અને આ બેરોજગારીની સ્થિતિમાં જો આપણા થકી કોઈ એક પરિવાર ખુશ થતો હોય તો એ કરવું જોઈએ. જો આપણા થકી આપણે એક ઓપીટી આઉટ કરો એટલે એક વ્યક્તિનો વારો આવવાનું છે, એ 100%, 110% છે, બરોબર. તો આપણા થકી જો કોઈ એક પરિવાર ખુશ થતો હોય તો એ કરવું જોઈએ, એવી વિનંતી છે. પરિવારના ઘરે દીવો પ્રગટ છે. એક વ્યક્તિ જો લાગે તો એના આખા પરિવારમાં છે ભવિષ્ય આખું ઉજ્જવળ, અને તેના ઘરે છે એ ખુશીનો દિવસ એટલે કે દીવો પ્રગટે છે અને સુખનો સૂરજ ઉગે છે. જે ઉમેદવાર છે એ સમજતા છે તેમને બહુ કાંઈ કહેવાની જરૂર નથી, પણ જે લોકો સુધી જે એ માહિતી નથી પહોંચી એમના માટે ખાસ છે આ વિડીયોને શેર કરો. વિડીયોને શેર કરો જેથી છે એ ઉમેદવાર સુધી આ વિડીયો પહોંચે અને પોતે ઓપ્ટ આઉટ કરે, અને નવા છે ઉમેદવાર એમાં આની અંદર પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે. ઓપ્ટ આઉટ કરવા માટે માત્ર તમારે એક વેબસાઇટ છે આપણી ojas.com. આની અંદર છે એક નાનું એવું ફોર્મ ભરવાનું છે, 5 મિનિટનું કામ છે, બરોબર. આ વેબસાઇટની અંદર તમે 5 મિનિટની અંદર એક ફોર્મ ભરવાનું આવશે, ઓપીટ આઉટની ફોર્મ ભરો એટલે ઓપીટ આઉટ થઈ જશે. તો બસ આ એક નાની એવી નમ્ર વિનંતી હતી. વિડીયોને જરૂરથી શેર કરો. જો કોઈ ઘણા ઉમેદવારો એવા છે કે જે ઓપ્ટ આઉટના લીધે છે એ ઘણા ઉમેદવારો લાગી જશે, તો તેમના માટે ખાસ આ વિડીયોને શેર કરો. મારી જે ભાવના છે તમે સમજ્યા છો. અસ્તુ.